તો થરાદ દવા લેવા જવાનું હતું આજે અને બસ બધા રેડી. આ લીકણે તને ચિત્રપોથી ના નહીં કે હા ભી મત કે તો જેથી બાળ મંદિર અશું ચમ એટલે ચેન પૂછું મેં એને. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને એડિટિંગનું કામ બાકી રાતે, કારણ કે રાતે આખ્યું હતું ટ્રેક્ટર એટલે પગ દુખતા હતા, દિવસે આખ્યું ગાડી એટલે પાછા વધારે પગ દુખ્યા. તો એક હું કે સવાર કરી સુઈ ગયો હતો સીધો. હવે ઉઠી ચા પી અને આને થોડીક વાર ચારું અને એડિટિંગ કરવું, બે કામ થાય. કારણ કે ખેતરનું કામ લાવવું બાકી છે, એની કસરત કરે છે, ટ્રેક્ટર કોઈ બાકી નહીં. બસ આવું કામ ચાલે ખરું. બસ તો ઓફિસ દાવાનું થોડુંક મોડું દાવાનું છે, થરાદ દાવાનું થોડુંક કોમ થઈ. હે પપ્પાજી પી હારા બધું ચા. તો થરાદ દવા લેવા જવાનું હતું આજે અને બસ બધા રેડી. તો બસ થરાદથી ઘરે આવ્યા ને ખાધું અને હવે થોડીક વાર આરામ કરશું. અડધો કલાક પછી ઓફિસે જઈશ, કારણ કે બપોર તો આમ જે કસ્ટમર ત્યાંય નહીં હોય ઓફિસે. થોડીક વાર આરામ ક્યાં જાય. ટાઈમ થયો 12:15. હારો વહેલા નીકળી જતો ને દવા લેવાની હતી. સારું છે ને, તો કીધું હવે ટાઈમ છે જતા રહી, ટ્રાફિક ના હોય અને ઠંડા વાતાવરણમાં પરત આવી દઈએ. કારણ કે તડકો નથી આજ, પણ વાતાવરણ થોડો નીકળે વળી બંધ થઈ જાય, નીકળે બંધ થઈ જાય. તો બસ આજ તે પપ્પા સુઈ ગયા અને પેસે જો બધી આરામથી બેઠી. સટુડી તને નાવું નહીં એમ તો હલા કરો પ્રા ટટા આખી છે થોડીક નહીં થોડી તો રસ રસ પી ખાલી. ફેપ્સી નકરી ખાય, ફેપ્સી ભણવા જતા નથી. ત્યાં ચમ નથી જતી અહીંયા. થોડુંક આરામ કર્યું ને હવે નીકળશું ઓફિસે. અને આ પાવર બેંક છે, 15-20 દિવસ જબ્બર ચાલી, ઓટોમેટિક ચાલુ થઈ ગઈ. મતલબ ચાર્જિંગ કરાવો તો ફોન ભરાય, બાકી ના ભરે. અને ચાર્જ અંદર ફૂલ 4 પોઈન્ટ, પણ એક ફોનમાં ચાર્જ ચડે નહીં. તો આ રિટર્ન કરવી છે, કારણ કે ગેરંટી વોરંટી તો બદલી નાખીએ. એક કલાકાર છે શબનમ વિરમાણી. ખબર નહીં કઈ ઢબે ગુજરાતી ગીત ગમે ગીત ગાય, પણ એનો અવાજ બહુ સુંદર છે. મેં તો કાલે સાંભળ્યું હતું, આજ પણ સાંભળવાનો એક નંબર છે. બોલું ને
ચોમાસુની મીટિંગ ચાલુ છે આ બાજુ, તો આપણે મીટિંગમાં દખલ બિલકુલ નહીં કરીએ, કારણ કે જુઓ કેટલા હજારની ડીલ થાય. શું થઈ ચિત્રપોથી અને કણે આલી તને આલી કણે તને ચિત્રપોથી નાના નહીં કે હા ભી મત કે તો જેથી બાળ મંદિર અશું ચમ એટલે ચેન પૂછું મેં એને પૂછું તો તું ચમ દવા બાલે ટાટા ટાટા ટાટા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે રહ્યો અને વાદળો કર્યા છે. વરસાદ આવ્યું કર્યું પણ વરસાદ લગભગ છે નહીં આજુબાજુ ક્યાંય. પણ મૂળ હવે ચોમાસું બિલકુલ નજીક આવી રહ્યું છે ને મોર બોલે હેરા ચારે બાજુ. ખાવા ખાધું તો બધા મેં તો ખાઈ લીધું. દૂધ પીવાનું બાકી છે. ટાટા તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જમીન થોડીક વાર ઘરે રહીને પછી જતા હોય તો ગામમાં દોસ્તો સાથે થોડીક વાર બેઠા 1.5-2 કલાક અને વાગે 10:30. હવે બસ ઊંઘું તો બસ આ વિડીયો એન્ડ કરી દઈશું.